લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે તારીખ 15/12/2025ના રોજ કડી તાલુકાના ઢોરિયા ગામે નવીન આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય કડી વિધાનસભા વિનોદભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન અતિથિમાં શ્રીમતી કવિતાબેન પટેલ, કડી તાલુકા પંચાયત પ્રમુખ મેહુલજી ઠાકોર, ઉપપ્રમુખ કડી તાલુકા પંચાયત શૈલેષભાઈ ઠાકોર, કડી ભાજપ તાલુકા પ્રમુખ સચિનભાઈ પટેલ, મહામંત્રી કડી તાલુકા ભાજપ રામભાઈ પરમાર, જિલ્લા ડેલિગેટ મધુબેન પટેલ, સાદરા ડેલિગેટ દીપકભાઈ પટેલ, મહામંત્રી કડી તાલુકા ભાજપના જિજ્ઞાબેન પટેલ, મહિલા બાળ કલ્યાણ અધિકારી નિકુલભાઈ તલાટી અને ગ્રામજનો, બાળકો, શિક્ષણગણ એ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ. ભવ્ય મેદનીમાં નવીન આંગણવાડી કેન્દ્રમાં બાળકોને મોમેન્ટ આપી આ પ્રસંગને દીપાવ્યો અને દરેક મહેમાનોને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્યએ જણાવ્યું કે કડી તાલુકામાં 15થી 16 આંગણવાડીના ઉદ્ઘાટન થયા. અહીં પણ આંગણવાડીમાં બાળકોને પ્રોત્સાહન મળે અને દરેક પ્રકારની સુવિધા પૂરી કરવા ઉલ્લેખ કર્યો છે. ગામડાઓમાં રોડ, રસ્તા, બીજા કામો ઝડપી કરવા ઉલ્લેખ કરાયો છે. ચેરમેને પણ આંગણવાડીમાં નાના બાળકોને નિયમિત જરૂરિયાત પૂરી કરવા સંબોધન કર્યું છે અને શિક્ષણ વિશે ગામના લાભાર્થીઓ માટે ધ્યાન દોરવામાં પણ ઉલ્લેખ કરાયો છે અને આ બાળકો માટે નાસ્તા અને પાકું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગને દીપાવવા શિક્ષણગણની સારી મહેનતથી આ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો છે. તેમની મહેનતે ધન્યવાદ પાત્ર ગણાવી છે. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, કડી. કડી તાલુકાના ઢોરિયા ગામે આંગણવાડીનું આજનું ઉદ્ઘાટન હતું. તે સમયે હું લક્ષ્ય ન્યૂઝનો આભારી છું અને તેનું સ્વાગત કરું છું. સાથે સાથે ગુજરાત સરકાર જે ગામડાઓના વિકાસની માટે જે પ્રયત્નશીલ છે તેમાં આજે ઢોરિયા ગામે એક આંગણવાડી બનાવી, ખૂબ આધુનિક આંગણવાડી બનાવી છે અને તેની અંદર નાના ભૂલકાઓ અભ્યાસ કરશે અને આ ભૂલકાઓ આગળ વધી અને એક સમાજનું અને ગામનું ગૌરવ વધારે એના માટે તેમજ આ ગામ કડી તાલુકાના વિધાનસભાનું છેવાડાનું ગામ છે અને અહીંયા વિકાસના કામો માટે પણ જે રજૂઆત થઈ તેને પણ અમે પ્રાધાન્ય આપી અને વિકાસના કામો કરવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. ગુજરાત સરકાર પણ પ્રતિબદ્ધ છે અને આજે અમે જે અહીંયા આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું એ જ રીતે કડી તાલુકાના બીજા તમામ ગામડાઓની અંદર જે આંગણવાડીઓ બની રહી છે તે આંગણવાડીઓ માટે પણ અમે ખૂબ જ ઉત્સાહી છીએ અને સાથે સાથે કડી તાલુકાની તમામ આંગણવાડીઓ ઝડપથી બની રહે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. જય હિન્દ.